મિત્રો આપણે બીજા લેક્ચરમાં જે શ્રેણિકના પ્રકારોની 3 વ્યાખ્યાઓ આપી અને એક જ મિનિટ એના અર્થઘટનને યાદ કરી લઈએ અને પછી બાકીના શ્રેણિકોના પ્રકારોની વ્યાખ્યા આપીએ. તો આપણે એક વ્યાખ્યા આપી હતી સ્તંભ શ્રેણિકની. સ્તંભ શ્રેણિક કોને કહેવાય? તો જેમાં એક સ્તંભ હોય એને સ્તંભ શ્રેણિક કહેવાય. એટલે કે m×1 પ્રકારનો આ કક્ષાવાળો શ્રેણિક હોય તો આને આપણે સ્તંભ શ્રેણિક કહેતા હતા. એવી જ રીતે એક હાર હોય તો આપણે એને હાર શ્રેણિક કહેતા હતા. એટલે કે 1×n પ્રકારનો શ્રેણિક હોય, આ કક્ષાવાળો શ્રેણિક હોય તો એને હાર શ્રેણિક કહેવાય. અને ત્રીજી વ્યાખ્યા આપી હતી આપણે ચોરસ શ્રેણિકની. ચોરસ શ્રેણિક કોને કહેવાશે? તો જેમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય એટલે કે n/n, તો આને ચોરસ શ્રેણિક કહેવાય. જેમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય એને ચોરસ શ્રેણિક કહેવાય. એક વિશિષ્ટ ઉદાહરણ, એક વિશિષ્ટ પ્રકાર પણ આપણે કહ્યો હતો કે હાર શ્રેણિક, સ્તંભ શ્રેણિક અને ચોરસ શ્રેણિક હોય એવો કયો શ્રેણિક છે? તો 1/1 કક્ષાવાળો શ્રેણિક છે. એ ત્રણેય પ્રકારનો શ્રેણિક કહી શકાય. હવે આગળ શ્રેણિકનો ચોથો પ્રકાર વિકર્ણ શ્રેણિક. એની વ્યાખ્યા ભણીએ, એને સમજીએ અને ક્યારેક એની વ્યાખ્યા પરથી ઓબ્જેક્ટિવ પણ પૂછાયેલું છે બોર્ડમાં. વિકર્ણ શ્રેણિક. તો જો કોઈ ચોરસ શ્રેણિકના વિકર્ણ ઘટકો શૂન્ય હોય, વિકર્ણ ઘટકો સિવાયના તમામ ઘટકો શૂન્ય હોય તો તે શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહે છે. વિકર્ણ ઘટકો સિવાયના ઘટકો શૂન્ય હોય એને વિકર્ણ શ્રેણિક કહેવાય. હવે વિકર્ણ ઘટકો એટલે શું? તો સૌથી પહેલા આ સમજવા માટે અને આખી વ્યાખ્યા સમજવા માટે હું એક વ્યાપક સ્વરૂપનો 3x3 કક્ષાવાળો શ્રેણિક લખું છું. જો વ્યાપક સ્વરૂપે લખું એક શ્રેણિક. આવો એક વ્યાપક શ્રેણિક લખવો છે આપણે 3x3 કક્ષાવાળો, 3 હાર અને 3 સ્તંભ. કારણ કે વિકર્ણ શ્રેણિક હોવા માટે સૌથી પહેલા ચોરસ શ્રેણિક તો હોવો જ જોઈએ. માટે અહીંયા 2x2, 3x3, 4x4 એવા શ્રેણિકોનો ઉપયોગ કરી શકાય. અહીંયા એ પૈકીનો એક શ્રેણિક હું લખું છું. આ 3x3 એટલે કે 3 હાર અને 3 સ્તંભ વાળો એક વ્યાપક સ્વરૂપનો શ્રેણિક લખ્યો હોય. એની અંદરના શબ્દો સમજતા જઈએ તો વિકર્ણ શ્રેણિક હોવા માટે યાદ રાખીશું ચોરસ શ્રેણિક તો હોવો જ જોઈએ. જો કોઈ ચોરસ શ્રેણિકના વિકર્ણ ઘટકો, તો આપણા અભ્યાસક્રમ પ્રમાણે વિકર્ણ ઘટકો તરીકે આ ઘટકોને સ્વીકારેલા છે. આ ઘટકો છે અને વિકર્ણ ઘટકો કહેવામાં આવે છે. વિકર્ણ ઘટકો. વ્યાખ્યા શું છે? વિકર્ણ સિવાયના ઘટકો શૂન્ય હોવા જોઈએ. આ શ્રેણિકની અંદર આ બાકીના 6 ઘટકો રહ્યા એ શૂન્ય હોવા જોઈએ.
એટલે આ જ વ્યાપક સ્વરૂપનું વિકર્ણ શ્રેણિક લખવું હોય તો આમ કહીએ તો આવું લખી શકાય. આ શ્રેણિકને હું લખું a' શ્રેણિક, તો કોઈ a1 શ્રેણિક લખું. આના સિવાયના ઘટકો શૂન્ય હોવા જોઈએ. આ ત્રણ વિકર્ણ ઘટકો છે. વ્યાખ્યામાં એવું કહ્યું છે કે વિકર્ણ સિવાયના તમામ કુલ 9 ઘટકો છે, તે પૈકી 3 ઘટકો વિકર્ણ શ્રેણિકના ઘટકો છે. એના સિવાયના 6 ઘટકો શૂન્ય થાય તો આ જે શ્રેણિક છે એને આપણે વિકર્ણ શ્રેણિક કહીશું. અહીંયાથી જોઈએ તો આના પૈકીના કયા ઘટકો શૂન્ય થયા? તો જો a12 શૂન્ય, a13 શૂન્ય, a21 શૂન્ય, a23 શૂન્ય, a31 શૂન્ય, a33 શૂન્ય. વિકર્ણ ઘટકો કયા છે? વિકર્ણ ઘટકો કયા છે તે અહીંયા વ્યાખ્યામાં છે જ નહીં ઉલ્લેખ. તો જે ઘટકો વિકર્ણ સિવાયના, આ ત્રણ સિવાયના 6 ઘટકો શૂન્ય થવા જોઈએ. અહીંયા જો વિકર્ણ ઘટકો છે એના જે મૂલ્યો છે ને એમાં એક ક્રમિકતા છે, અને એના સિવાયના ઘટકોમાં પણ એક ક્રમિકતા છે એવું કહેવાય. વિકર્ણ ઘટકનો અર્થ એવો થાય કે વિકર્ણ ઘટક જે પણ હાર અને સ્તંભમાં હોય એનો નંબર સરખો જ હોય. a11, a22, a33 એટલે વિકર્ણ ઘટકોમાં હાર અને સ્તંભનો નંબર સરખો હોય છે. ટૂંકમાં હાર અને સ્તંભનો નંબર સરખો હોય એના સ્થાને આવેલો જે ઘટક હોય તે વિકર્ણ ઘટક કહેવાય. એટલે આમાં એમ કહીએ તો વિકર્ણ ઘટકો માટે aij માટે I અને j ઇક્વલ હોય. વિકર્ણ ઘટક માટે વ્યાપક સ્વરૂપના aij લખીએ એમાં I અને j સમાન હોય, અને એના સિવાયના ઘટક લખીએ ને, એના સિવાયના ઘટક લખીએ એમાં I અને j સરખા ન હોય. જો આમાં I1 છે તો J2 છે, 1 તો 3, 2 1, 2 3, 3 1, 3 2, બંને I અને j સરખા નથી. એટલે આની આ જ વ્યાખ્યાને આપણે વ્યાપક સ્વરૂપે અથવા સિમ્બોલ સ્વરૂપે, સંકેત સ્વરૂપે લખવી હોય તો શું લખી શકાય? તો જો આ જે શ્રેણિક છે એના જે ઘટકોમાં I અને j ના મૂલ્યો ભિન્ન હોય એ બધા ઘટકો 0 હોવા જોઈએ, અને I અને j ના મૂલ્યો સરખા હોય એના માટે આપણે આ વ્યાખ્યા ઉપરથી કોઈ તારણ લખવાનું જ નથી. તો આની આ જ વ્યાખ્યાને આપણે બીજા સ્વરૂપે લખીએ તો એમ કહેવાય કે જો આ શ્રેણિક માટે I equal to j, I not equal to j માટે aij equal to 0 તો એ વિકર્ણ શ્રેણિક છે. તો અહીંયાથી જો વિકર્ણ શ્રેણિકની વ્યાખ્યા શબ્દોમાં આ છે, સંકેતમાં આ છે. આ સંકેતનો ઉપયોગ કરી અને એમસીક્યુ પણ છે આપણી પાસે. આ પરીક્ષાની અંદર આપણને આટલો ભાગ આપેલો હોય અને આની જગ્યાએ ખાલી જગ્યા મૂકી અને પ્રશ્ન પૂછાય છે, બોર્ડમાં પૂછાયેલો છે. અને આમ પણ આપણે સમજીએ તો આ જે શબ્દો છે એ શાબ્દિક સ્વરૂપે દર્શાવી એટલે વિકર્ણ શ્રેણિક મળે છે. ટૂંકમાં આને ફરીથી એક વખત જોઈ લઈએ તો વિકર્ણ શ્રેણિક કોને કહેવાય? તો જો કોઈ ચોરસ શ્રેણિક, યાદ રાખજો વિકર્ણ શ્રેણિક હોવા માટે ચોરસ શ્રેણિક હોવો જ જોઈએ. ચોરસ શ્રેણિકના વિકર્ણ ઘટકો સિવાયના તમામ ઘટકો શૂન્ય હોવા જોઈએ. વિકર્ણ ઘટકો એટલે કયા ઘટકો? તો આપણે એને આ પ્રમાણે જે આગળ લખ્યા હતા
આ ત્રણ ઘટકોને વિકર્ણ ઘટકો કહેવાય છે. એ જ પ્રમાણે દાખલા તરીકે 2/2 હોય તો આ બે ઘટકો વિકર્ણ ઘટકો છે. આના સિવાયના ઘટકો શૂન્ય હોય તેવા ચોરસ શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહે છે. સંકેતમાં કહીએ તો I અને J ના મૂલ્યો સમાન હોય એવા ઘટકો વિકર્ણ ઘટકો કહેવાય છે, અને સમાન ન હોય એ શૂન્ય હોય ત્યારે એ જે શ્રેણિક મળે છે તે વિકર્ણ શ્રેણિક થશે. હવે આને યાદ રાખીશું. I not equal to J માટે aij equal to 0, I not equal to J માટે aij equal to 0 તો એ વિકર્ણ શ્રેણિક છે. તો જે ચોરસ શ્રેણિકના વિકર્ણ સિવાયના ઘટકો શૂન્ય હોય તેને વિકર્ણ શ્રેણિક કહે છે. સંકેતની અંદર એ I not equal to J માટે ai જે 0 થાય તો એવા શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહેવાશે. જોઈએ હવે વિકર્ણ શ્રેણિક ઉપરથી એક આગળ બીજી વ્યાખ્યા આપીશું. અદિશ શ્રેણિક. અદિશ શ્રેણિક તો જો કોઈ વિકર્ણ શ્રેણિક ના વિકર્ણ ઘટકો સમાન હોય, તો તે શ્રેણિકને અદિશ શ્રેણિક કહે છે. જો અદિશ શ્રેણિક હોવા માટે વિકર્ણ શ્રેણિક તો હોવો જ જોઈએ. તો વિકર્ણ શ્રેણિકની વ્યાખ્યા આપણે હાલ જ ભણ્યા. વિકર્ણ શ્રેણિક કોને કહેવાય? વિકર્ણ ઘટકો સિવાયના ઘટકો શૂન્ય હોય તો એને વિકર્ણ શ્રેણિક કહેવાય, અને વિકર્ણ ઘટકો સરખા હોય એટલે જે આપણે આગળની અંદર વિકર્ણ શ્રેણિક દાખલા તરીકે આવો લખ્યો હતો, આ વિકર્ણ શ્રેણિક છે. આપણે જાણીએ કે વિકર્ણ સિવાયના ઘટકો એટલે 6 ઘટકો શૂન્ય લખ્યા 3/3 માટે કહીએ છીએ. આના સિવાયના ઘટકો શૂન્ય હોય તો વિકર્ણ શ્રેણિક કહેવાય. હવે આ શ્રેણિકની અંદર વિકર્ણ ઘટકો સમાન હોય, આ ત્રણે ત્રણ ઘટકોનું મૂલ્ય સરખું હોય તો એને વિકર્ણ શ્રેણિક તો એને આપણે અદિશ શ્રેણિક કહીશું. એટલે વિકર્ણ શ્રેણિકમાં એક શરત ઉમેરી દઈએ. 3/3 માટે એમ કહીએ કે વિકર્ણ શ્રેણિકમાં આ ત્રણેય ઘટકો સરખા હોય તો આને આપણે અદિશ શ્રેણિક કહીશું. દાખલા તરીકે આનું મૂલ્ય હું k લખું છું તો અહીંયા હું આ લખું તો આ જે મળ્યું એને અદિશ શ્રેણિક કહેવાશે. વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણ ઘટકો સમાન હોય તો એવા શ્રેણિકને અદિશ શ્રેણિક કહેવાશે. બીજી વ્યાખ્યા એના પછી એકમ શ્રેણિક. એ પહેલા આ વ્યાખ્યાને અદિશ શ્રેણિકને આપણે આવી રીતે સિમ્બોલિક લખવું હોય તો આ ત્રણને ભેગા હું આમ લખી શકું. આ ત્રણને aij k જ્યાં I j લખી શકાય. અને વિકર્ણ શ્રેણિકને તો ઓલરેડી આપણે લખેલું જ છે aij = 0, I not equal to j. તો એમ કહી શકાય કે જેવી રીતે આપણે વિકર્ણ શ્રેણિકની વ્યાખ્યા સિમ્બોલમાં લખી એવી જ રીતે અદિશ શ્રેણિકની વ્યાખ્યા સિમ્બોલમાં લખી હોય તો આવું લખાય a =
aij માટે I equal to j, तो aij equal to k, I not equal to j, तो aij equal to 0, तो એ અદિશ શ્રેણિક થશે, અદિશ શ્રેણિક કહેવાય. એના પછી જોઈએ એકમ શ્રેણી. તો આની વ્યાખ્યા આવે છે, જો કોઈ ચોરસ શ્રેણિકના, જો કોઈ ચોરસ શ્રેણિકના વિકર્ણ ઘટકો 1 હોય તો તેને એકમ શ્રેણિક કહે છે, તો તેને એકમ શ્રેણિક કહે છે. એકમ શ્રેણિક માટે અંગ્રેજીમાં આઇડેન્ટિટી મેટ્રિક્સ કહેવાય, એટલે એને આપણે I વડે દર્શાવીશું. હવે ચોરસ શ્રેણિક ના બધા જ વિકર્ણ ઘટકો શૂન્ય હોય તથા તે સિવાયના ઘટકો શૂન્ય હોય તો તે એકમ શ્રેણિક કહે છે. જો કોઈ ચોરસ શ્રેણિકના વિકર્ણ ઘટકો 1 હોય અને તે સિવાયના ઘટકો શૂન્ય હોય, या તે સિવાયના ઘટકો શૂન્ય છે એની જગ્યાએ આપણે વિકર્ણ શ્રેણિક લખી લઈએ તો ચાલે. તો એમ કહેવાય કે જો કોઈ વિકર્ણ શ્રેણિકના વિકર્ણ ઘટકો 1 હોય તો એને એકમ શ્રેણિક કહેવાય. દાખલા તરીકે હું 3/3 માટેનો એક વિકર્ણ એકમ શ્રેણિક લખું તો આવો મળશે 1 0 0 0 1 0 0 0 1. આ 3/3 કક્ષા વાળો વિકર્ણ એકમ શ્રેણિક મળે. આને આવી રીતે પણ લખાય છે I3. બે વખત 3 ન લખીએ તો ચાલે, કારણ કે એની વ્યાખ્યા પ્રમાણે I એ એકમ શ્રેણિક છે એટલે ચોરસ શ્રેણિક તો હશે. ચોરસ શ્રેણિક છે એટલે હાર અને સ્તંભ સરખા હશે, એટલે કોઈ પણ એકનો નંબર લખ્યો એટલે બીજો નંબર ખબર પડી જાય કે 3 હાર છે તો 3 સ્તંભ હશે. એવી જ રીતે I2 માટે 1 0 0 1 આ પણ એક એકમ શ્રેણિક છે. ટૂંકમાં જેના વિકર્ણ ઘટકો 1 હોય અને એ સિવાયના ઘટકો શૂન્ય હોય, એટલે કે એમ કહીએ કે વિકર્ણ શ્રેણિકના વિકર્ણ ઘટકો 1 હોય તો એને એકમ શ્રેણિક કહીએ તો કહી શકાય. અને એનાથી સરળ સ્વરૂપ કહું હોય તો આની અંદર જો તમે આની અંદર k બરાબર 1 મૂકી દો ને તો આ પરિણામ થઈ ગયું. k બરાબર 1 મૂકો એટલે આ પરિણામ થઈ જાય. એટલે આને પણ વ્યાપક સ્વરૂપે લખવું હોય તો એકમ શ્રેણિક માટે આવું લખી શકાય. એકમ શ્રેણિક aij આમાં I equal to j તો aij equal to 1 અને I not equal to j તો aij equal to 0. એટલે ત્રણેય વ્યાખ્યાઓ એક વખત ફરીથી યાદ કરી, શબ્દો અને સિમ્બોલમાં યાદ કરીએ તો બિલકુલ સહેલો છે. આમ તો વિકર્ણ શ્રેણિક કોને કહેવાશે? તો જો કોઈ ચોરસ શ્રેણિકના વિકર્ણ ઘટકો, ચોરસ શ્રેણિક એટલે હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય એવા શ્રેણિકના વિકર્ણ ઘટકો, તો આપણે જે આગળ લખ્યો તો એ પ્રમાણે વિકર્ણ ઘટકો એટલે અહીંથી શરૂ થાય. પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક, બીજી હાર બીજા સ્તંભનો ઘટક, ત્રીજી હાર ત્રીજા સ્તંભનો ઘટક, એ પ્રમાણે આ પ્રમાણના વિકર્ણ ઉપર આવેલા ઘટકોને વિકર્ણ ઘટકો કહે છે.
એના સિવાયના ઘટકો શૂન્ય હોય એને વિકર્ણ શ્રેણિક કહે છે. એટલે i not equal to j, જે ઘટકો વિકર્ણ શ્રેણિક પર નથી આવતા એના માટે i જે બે ભિન્ન હોય છે એટલે i not equal to j માટે એનું મૂલ્ય 0 થવું જોઈએ. i અને j માટે મૂલ્ય કેટલું થાય તે અહીંયા વ્યાખ્યામાં કયું એનો ઉલ્લેખ છે જ નહીં, એટલે સિમ્બોલિક એની ડેફિનેશન આવી થશે. આને વિકર્ણ શ્રેણિક કહેવાય. આને અંગ્રેજીમાં આપણે ડાયગોનલ મેટ્રિક્સ કહીએ છીએ. ડાયગોનલ મેટ્રિક્સ માટે આ જ શ્રેણિકને આપણે આ શબ્દનો ઉપયોગ કરીને લખીએ તો આવું પણ લખી શકાય છે. માત્ર એના વિકર્ણના ઘટકો લખવાના, બાકીના ઘટકો તો ઓલરેડી એની ડેફિનેશન પ્રમાણે 0 છે. એના ત્રણ વિકર્ણ, એક વિકર્ણ ઘટકો 3/3 હોય તો એના ત્રણ ઘટકો આવતા હોય લખીએ, બાકીના ઘટકો શૂન્ય લખીએ એટલે ઓટોમેટિક એ વિકર્ણ ઘટકો મળી જશે. અને આ રીતે ડાયગોનલ મેટ્રિક્સમાં આ સિમ્બોલથી લખાય છે. એટલે બીજી વ્યાખ્યા તો અદિશ શ્રેણિક. અદિશ શ્રેણિકમાં વિકર્ણ શ્રેણિક તો હોવો જ જોઈએ. વિકર્ણ શ્રેણિકના વિકર્ણ ઘટકો સમાન હોય એટલે કે વિકર્ણ ઘટકો સિવાયના ઘટકો તો ઓલરેડી વિકર્ણ શ્રેણિક છે એટલે 0 જ થશે. એટલે i not equal to j માટે aij equal to 0 થશે. અને વિકર્ણ ઘટકો એટલે a1 a11 a22 a33 એટલે કે i equal to j માટે aij equal to કોઈ પણ સંખ્યા સરખી સંખ્યા મળે તો એને અદિશ શ્રેણિક કહેવાશે. અને આ જ અદિશ શ્રેણિકમાં તમે k નું મૂલ્ય 1 મૂકી દો ને. બીજી રીતે કહીએ તો ચોરસ શ્રેણિકના વિકર્ણ ઘટકો 1 હોય અને એના સિવાયના ઘટકો શૂન્ય હોય તો એને એકમ શ્રેણિક કહેવાશે. એટલે આ ત્રણ વ્યાખ્યાઓ આ પ્રમાણે થશે. એટલે આટલું જ આપણે વ્યાખ્યા માટે યાદ રાખીશું. પણ આ ખાસ યાદ રાખીશું કે બધાની અંદર ચોરસ શ્રેણિક તો છે જ. ચોરસ શ્રેણિકનો એક વિશિષ્ટ પ્રકાર એટલે વિકર્ણ શ્રેણિક. વિકર્ણ શ્રેણિકનો એક વિશિષ્ટ પ્રકાર એટલે અદિશ શ્રેણિક કહી શકાય. અને અદિશ શ્રેણિકની એક વિશિષ્ટ પરિસ્થિતિ એટલે એકમ શ્રેણિક કહી શકાય. જો બહુ ધ્યાનથી તમે જુઓ, ત્રણેય વ્યાખ્યાઓને અહીંયા લખું છું, સિમ્બોલમાં લખું છું, એના ઉદાહરણ લખું છું અને એના ઉપરથી એક તારણ તમને સમજાવું છું. જોજો કદાચ આપણી બુક પ્રમાણે ગુજરાત બોર્ડના પ્રશ્નની અંદર ન પૂછાઈ શકે, પરંતુ બેઝિક વ્યાખ્યાને સમજશો તો ગમે ત્યારે ગુંજકેલ અથવા જે ટાઈપના પ્રશ્નોની અંદર એનો ઉપયોગ કરી અને પ્રશ્ન બનાવે તો તમે 100% પ્રયત્ન કરી શકો. તો અહીંયા જુઓ, આપણે આવી વ્યાખ્યા ભણ્યા. એક વિકર્ણ શ્રેણિક. તો વિકર્ણ શ્રેણિકની વ્યાખ્યા આવી હતી કે ચોરસ શ્રેણિકના વિકર્ણ ઘટકો સિવાયના ઘટકો શૂન્ય હોય તો એને વિકર્ણ શ્રેણિક કહેવાય. ટૂંકમાં i not equal to j માટે aij 0, વિકર્ણ સિવાયના ઘટકો શૂન્ય હોય તો એને વિકર્ણ શ્રેણિક કહેવાય. ત્યાર પછી બીજો ભણ્યા આપણે અદિશ શ્રેણિક. અદિશ શ્રેણિકમાં વ્યાખ્યાની અંદર વિકર્ણ શ્રેણિક શબ્દ આવતો. વિકર્ણ શ્રેણિકના વિકર્ણ ઘટકો સમાન હોય. વિકર્ણ ઘટકો સમાન હોય એટલે i અને j સરખા હોય એના પર જે આવે ને એને વિકર્ણ ઘટકો કહેવાય. i equal to j માટે aij equal to કોઈ પણ કિંમત સમાન હોય અને i not equal to j માટે aij equal to 0 અને વિકર્ણ શ્રેણિક અદિશ શ્રેણિક કહેવાશે. હવે એકમ શ્રેણિક. એકમ શ્રેણિકમાં શું થશે? એકમ શ્રેણિકમાં બુક પ્રમાણે વ્યાખ્યા એવી આપી કે ચોરસ શ્રેણિકમાં વિકર્ણ ઘટકો 1 હોય અને એના સિવાયના ઘટકો શૂન્ય હોય. એને આ બધા ઘટકો શૂન્ય હોય એના માટે હું વિકર્ણ શ્રેણિક શબ્દ વાપરું તો એકમ શ્રેણિકમાં એવું થાય
કે I ઇક્વલ ટુ j માટે aij ઇક્વલ ટુ 1 થાય, I નોટ ઇક્વલ ટુ j માટે aij ઇક્વલ ટુ 0 થાય. હવે અહીંયા સમજો ત્રણેયના થોડાક ઉદાહરણો લખું છું. દાખલા તરીકે વિકર્ણ શ્રેણિકનું ઉદાહરણ લખો. વિકર્ણ શ્રેણિકનું ઉદાહરણ શું? વિકર્ણ શ્રેણિકની વ્યાખ્યા એવી છે કે વિકર્ણ ઘટકો સિવાયના ઘટકો શૂન્ય હોવા જોઈએ. તો જુઓ તો તમે આ મેં એક વિકર્ણ શ્રેણિક લખ્યો, બીજો વિકર્ણ શ્રેણિક લખો, ત્રીજો વિકર્ણ શ્રેણિક લખો, ચોથો વિકર્ણ શ્રેણિક લખો. જો ગમે તે ચોરસ શ્રેણિક વિકર્ણ શ્રેણિકની વ્યાખ્યાને અનુરૂપ કોઈ પણ ચોરસ શ્રેણિક લખી શકાય. સામાન્ય રીતે આપણે એક્ઝામ્પલ 3/3 ના વધારે આવે છે એટલે અહીંયા ઉદાહરણ આપણે 3/3 ના લખીએ. જો અહીંયા વિકર્ણ શ્રેણિકની વ્યાખ્યા પ્રમાણે જે પણ વિકર્ણ શ્રેણિક થઈ શકે એવા જ મેં લખ્યા છે. જો હવે હું અહીંયા લખું છું અદિશ શ્રેણિક. જોજો તમે અદિશ શ્રેણિકની વ્યાખ્યા શું છે? તો પેલા 6 ઘટકો તો 0 જ થવા જોઈએ અને બાકીના 3 ઘટકો સરખા થવા જોઈએ. જો લખું જો અહીંયા મેં ઉદાહરણો એવા જ લખ્યા કે પેલા 6 ઘટકો સરખા હોય ને વિકર્ણ ઘટકોનું મૂલ્ય સમાન હોય એવું જ લખ્યું. હવે હું એકમ શ્રેણિક લખું તો આ વ્યાખ્યા પ્રમાણે 3/3 માં એક જ આવું ઉદાહરણ મળી શકે. એક છે જ આવો એકમ શ્રેણિક. અહીંથી એક તારણ હું કાઢવા માંગુ છું. તો જો આને આપણે વિકર્ણ શ્રેણિક કહી શકીશું, પણ આને તમે અદિશ શ્રેણિક કહી શકશો? વિચારો તો. આને અદિશ શ્રેણિક નહીં કહેવાય કારણ કે ત્રણેય ઘટકો સરખા નથી. અહીંયા જો ત્રણેય ઘટકો સરખા નથી. ત્રણેય ઘટકો સરખા હોય તોય ચાલી શકે. વિકર્ણ શ્રેણિક તો છે જ આ બધા. તો અહીંથી તમે વિચારો કે દરેક વિકર્ણ શ્રેણિક, આ વિકર્ણ શ્રેણિક એ અદિશ શ્રેણિક નથી. એવી જ રીતે જો દરેક અદિશ શ્રેણિક એ વિકર્ણ એકમ શ્રેણિક નહીં થાય. આ એકમ શ્રેણિક નથી, આ એકમ શ્રેણિક નથી, પણ આ એકમ શ્રેણિક છે, આ એકમ શ્રેણિક નથી. એટલે આ શ્રેણિક છે, એકમ શ્રેણિક છે. તો અહીંથી વિચારો એક કન્ક્લુઝન મળશે આપણને કે દરેકે દરેક વિકર્ણ શ્રેણિક એ અદિશ શ્રેણિક હોઈ શકે તો એ સ્ટેટમેન્ટ ખોટું છે. દરેકે દરેક અદિશ શ્રેણિક એકમ શ્રેણિક હોઈ શકે તો એ સ્ટેટમેન્ટ ખોટું છે. એનાથી ઉલટું વિચારો. આને તમે અદિશ શ્રેણિક કહી શકશો? કહી શકાય. એની વ્યાખ્યા વિચારો તો આના વિકર્ણ સિવાયના ઘટકો શૂન્ય હોય અને વિકર્ણ ઘટકો સરખા છે તો આને આપણે અદિશ શ્રેણિક કહી શકીએ છીએ. એનાથી આગળ પણ ઉલટી દિશામાં વિચારો. દરેક અદિશ શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહી શકાશે? કહી શકાશે. જો વિકર્ણ શ્રેણિકની વ્યાખ્યા શું છે? વિકર્ણ સિવાયના ઘટકો શૂન્ય હોવા જોઈએ. તો જુઓ દરેકમાં 6 ઘટકો શૂન્ય છે. એટલે અહીંયાથી એક સરસ કન્ક્લુઝન મળે છે આપણને કે દરેક એકમ શ્રેણિક એ અદિશ શ્રેણિક છે, અદિશ શ્રેણિક એ વિકર્ણ શ્રેણિક છે. હજુ એક આગળ વિચારો તો દરેક વિકર્ણ શ્રેણિક ચોરસ શ્રેણિક તો હશે જ. અને હજુ વિચારો તો બધા શ્રેણિકો ચોરસ શ્રેણિક તો છે. તો એમ કહીએ કે આ બધા ચોરસમાંથી મળેલા પરિણામો છે. આ બધા પરિણામો ચોરસમાંથી મળેલા છે.
તો કાલે મેં તમને એક પરિણામ લખ્યું હતું કે આપણે ઓલરેડી શ્રેણીકોના પ્રકારની વ્યાખ્યાઓ જે ભણ્યા ને m અને n ના મૂલ્યો તથા m અને n ના મૂલ્યો અને એની અંદર આવતા ઘટકો ઉપરથી મળે. તો જુઓ એની અંદર આપણે ઓલરેડી શરૂઆતમાં આવો એક શ્રેણીક ભણ્યા અને આ બધું જ એનું કુટુંબ છે. એમાંથી પછી નવા શ્રેણીકો આગળ મળે. સૌથી પહેલી શરત આપણે શું ભણ્યા હતા? તો સ્તંભ શ્રેણીક. યાદ કરો, બહુ સરળ છે. બધું તમે એક સાથે સમજશો તો જ ભેગું નહીં થાય. અત્યારનું દરેકને છૂટું પાડીને એક વખત સમજાવો, પણ પછી બધાને ભેગું પણ એક વખત સમજી લો તો બધાના ભેદ પણ ઓળખી શકો તમે. આમાં શું હતું? એક જ સ્તંભ હોય એટલે n1. તો આ કક્ષાવાળો શ્રેણીક છે અને સ્તંભ શ્રેણીક કહેવાય. એવી જ રીતે હાર શ્રેણીકમાં શું હતું? એક જ હાર હોય એટલે આ કક્ષાવાળા શ્રેણીકને એક હાર શ્રેણીક કહેવાય. ચોરસ શ્રેણીક. ચોરસ શ્રેણીક માટે આપણે કહ્યું હતું હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય અને ચોરસ શ્રેણીક કહેવાય. એટલે આપણે પછી એને n ક્રોસ n વડે જ વધારે દર્શાવીએ છીએ. અને આજે આપણે જે ત્રણ વ્યાખ્યાઓ ભણ્યા ને બધી જ આના પરથી મળતી વ્યાખ્યાઓ છે. યાદ કરો, આમાં આપણે શરતો લગાડી. જો ચોરસ શ્રેણીકમાં વિકર્ણ ઘટકો સિવાયના ઘટકો એટલે આ વિકર્ણ સિવાયના ઘટકો થયા. આ 0 હોય તો આને વિકર્ણ શ્રેણીક કહેવાય. હવે વિકર્ણ શ્રેણીકમાંથી આગળ વિચારો. વિકર્ણ શ્રેણીકમાં આગળ અદિશ શ્રેણીક. જો તમે વિકર્ણ શ્રેણીકમાં એક શરત ઉમેરી દો ને, આ શરત તો છે જ, વિકર્ણ શ્રેણીક વાળી શરત તો છે જ. I not equal to j માટે aij equal to 0 અને I equal to j માટે aij equal to k. શબ્દોમાં કહીએ તો એમ કહેવાય કે વિકર્ણ સિવાયના ઘટકો શૂન્ય અને વિકર્ણ ઘટકો સમાન હોય તો એને અદિશ શ્રેણીક કહેવાય. અદિશ શ્રેણીક. આ વિકર્ણ શ્રેણીક છે. અને જો અદિશ શ્રેણીકની અંદર પણ k1 મૂકી દો ને તો આ જે મળે એને એકમ શ્રેણીક કહેવાય. તો એકમ શ્રેણીકની સિમ્બોલિક વ્યાખ્યા આવી થાય I not equal to j માટે aij equal to 0, I equal to j માટે aij equal to 1 અને એકમ શ્રેણીક કહેવાય. આપણી બુકની અંદર આ એક જ છે અને એટલે પરીક્ષામાં એક વખત પૂછાય કે વિકર્ણ શ્રેણીક આને કયો શ્રેણીક કહેવાય? વિકર્ણ શ્રેણીક. તમે આની અંદર એક શરત ઉમેરો અને જો આના બરાબર k હોય તો અદિશ શ્રેણીક કહેવાય. અદિશ શ્રેણીકમાં તમે અગ્રવિક એટલે કે વિકર્ણના ઘટકો 1 થાય તો એને એકમ શ્રેણીક કહીશું. અને પેલું મેં તમને સમજાવ્યું ઉદાહરણથી, દરેક એકમ શ્રેણીક એ અદિશ શ્રેણીક છે, દરેક અદિશ શ્રેણીક એ વિકર્ણ શ્રેણીક છે અને દરેક વિકર્ણ શ્રેણીક એ ચોરસ શ્રેણીક છે. ટૂંકમાં એમ કહીએ ને બધા ચોરસના બાળકો જ છે. આમાં આ ગુણધર્મ હોય તો એને વિકર્ણ શ્રેણીક કહેવાય. અને આ બંને રહ્યા ને તો એમ કહીએ કે વિકર્ણ શ્રેણીકના બે બાળકો છે. આ વિકર્ણ શ્રેણીકનું બાળક છે એમ કહીએ તોય ચાલે અને આનું બાળક આ છે એમ કહીએ તોય ચાલે. આની ચોક્કસ પરિસ્થિતિ એટલે આ બધા પ્રશ્નો કદાચ ગુજરાત બોર્ડમાં પૂછાય કે ના પૂછાય આપણને એવું લાગે કે થોડીક વધારે ચર્ચા થઈ ગઈ, પણ જી માટે આપણે જે બિલકુલ દિશા વગરની મહેનત કરીએ છીએ ને આ દિશા આને કહેવાય. તમને બુકની અંદર આપેલી દરેક વ્યાખ્યામાંથી માત્ર વ્યાખ્યાને યાદ રાખો અથવા બુકમાં છે એટલું જ યાદ રાખો ને એનો ઉપયોગ કરો. એની અંદર આવતો દરેક સંબંધ એકબીજી વ્યાખ્યાને એકબીજા સાથે જુઓ
એકબીજા સાથે જોઈન્ટ કરી સમજો અંદરનું કોલેબોરેશન, તો તમને ઓટોમેટિક આ મુખ્ય વ્યાપક શ્રેણિક છે, આ બધા એના પ્રકારો. તો અહીંયા જો એક વખત હું બધા જ યાદ કરાવી લઉં તો આટલું છે. આપણે જે શ્રેણિક ભણ્યા વ્યાપક, એ શ્રેણિકમાં એક હાર હોય તો એને હાર શ્રેણિક કહેવાય 1/n. એક સ્તંભ હોય તો m ક્રોસ 1 પ્રકારની સ્તંભ શ્રેણિક કહેવાય. હાર અને સ્તંભની સંખ્યા સરખી હોય, હાર અને સ્તંભ સરખા હોય એ જુદી વસ્તુ છે. હાર અને સ્તંભની સંખ્યા સરખી હોય તો એને આપણે ચોરસ શ્રેણિક કહીશું. ચોરસ શ્રેણિકમાં વિકર્ણ ઘટકો એટલે i અને j સરખા હોય એને વિકર્ણ ઘટકો કહેવાય. એના સિવાયના ઘટકો શૂન્ય હોય તો એને વિકર્ણ શ્રેણિક કહેવાય. વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણ ઘટકોના મૂલ્યો સરખા હોય, બાકીના બધા તો ઓલરેડી વિકર્ણ ઘટકના લીધે 0 જ હશે, એને આપણે અદિશ શ્રેણિક કહીશું. અને અદિશ શ્રેણિકની અંદર જે પણ વિકર્ણના સમાન ઘટકો 1 હોય એટલે 1 1 1 3/3 માટે, તો એને આપણે એકમ શ્રેણિક કહીશું. આના માટેનું એક સિમ્બોલ i વપરાય છે. i2 લખ્યું હોય તો 2/2 નો એકમ શ્રેણિક કહેવાશે. i3 હશે તો 3/3 નો એકમ શ્રેણિક કહેવાશે. આ 6 વ્યાખ્યાઓ આ પ્રમાણે. આના સાથે એક આના જેવી વ્યાખ્યા છે, એની અંદર માત્ર આવા જ શબ્દો છે કે જો કોઈ શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય, શૂન્ય શ્રેણિક, જો કોઈ શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય તો તેને શૂન્ય શ્રેણિક કહે છે. જેને કેપિટલ O વડે દર્શાવાય છે. શૂન્ય શ્રેણિકને દર્શાવવા માટે કેપિટલ O વપરાય છે. હવેના સ્ટેજ ઉપર તમને લગભગ ખબર હશે કે O અને શૂન્યને જુદી રીતે લખાય છે. O એટલે વર્તુળ શેપ હોય છે અને શૂન્ય લખવું હોય તો શૂન્ય માટે આવું આવે છે, લંબગોળ હોય ને એ રીતનું આવે. હવે અહીંયા જો કોઈ શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય તો આ વ્યાખ્યાની અંદર ક્યાંય એવું નથી લખેલું કે શ્રેણિક ચોરસ હોવો જોઈએ કે ના હોવો જોઈએ. આ શ્રેણિકને પણ શૂન્ય શ્રેણિક કહેવાશે, આ શ્રેણિક પણ શૂન્ય શ્રેણિક કહેવાય. ટૂંકમાં જે પણ અંદર આવતા હોય બધા જ ઘટકો શૂન્ય હોય તો એવા શ્રેણિકને શૂન્ય શ્રેણિક કહેવાશે, જેને કેપિટલ O વડે દર્શાવાશે. તો મિત્રો આજે આપણે આખા શ્રેણિકની અંદર જેટલા પણ શ્રેણિક ચેપ્ટરની અંદર જેટલા પણ શ્રેણિકના પ્રકારો ભણવાના છે અહીંયા આવી ગયા. બહુ સરળ છે, વારંવાર યાદ નથી કરાવતો, પણ આજે ભણેલા 3 વિકર્ણ શ્રેણિક કોને કહેવાય? તો વિકર્ણ સિવાયના ઘટકો શૂન્ય હોય. વિકર્ણ ઘટકો એટલે હવે આપણને ક્લિયર હોવું જોઈએ. a11 a22 a33 આ પ્રમાણે ત્રસા જે સાદા આપણે ચતુષ્કોણમાં વિકર્ણ દોરીએ છીએ એવા જ વિકર્ણ ઘટકો સિવાયના 6 ઘટકો શૂન્ય હોય એને વિકર્ણ શ્રેણિક કહેવાય. વિકર્ણ શ્રેણિકની અંદર વિકર્ણ પર આવતા ઘટકોના મૂલ્યો સરખા હોય વિકર્ણ ઘટકોના તો એને અદિશ શ્રેણિક કહેવાશે. અદિશ શ્રેણિકમાં જે પણ વિકર્ણ ઘટકો છે 1 હોય તો એને એકમ શ્રેણિક કહેવાશે, અને જો બધા જ ઘટકો શૂન્ય હોય તો એને આપણે શૂન્ય શ્રેણિકો કહેવાશે. આટલું યાદ રાખશો. અહીંયા સુધીનું બહુ સરળ છે, છતાં રિવિઝન કરજો, કારણ કે આ બધા જ ચોરસ શ્રેણિકના એક પ્રકારો છે.